નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે ટ્રમ્પભાઈના નવા ધડાકાની વાત કરવાના છીએ. એમણે ભારતને તો ગગલાવી નાખ્યું. માય ડિયર ફ્રેન્ડ એમને એમનું સ્થાન બતાવી દીધું અને પછી એ બીજા દેશોનો વારો કાઢે છે. એ તમને ખ્યાલ છે. દુનિયાભરના દેશોને ધમકાવવા માટે જાણે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાની બીજી મુદતમાં એટલા બધા શક્તિશાળી થઈ ગયા હોય એવું લાગે છે કે એ આખી દુનિયાના જાણે કે શહેનશાહ છે. અને આજે આમ તો ન્યુયોર્ક ટાઈમ્સે જે ધડાકો કર્યો છે ટ્રમ્પભાઈના નિર્ણયના સંદર્ભમાં, ટ્રમ્પભાઈનો ધડાકો જ કહેવાય. અને પાકિસ્તાનના અખબારો અમે આજે જોયા. ધ ન્યૂઝ ઇન્ટરનેશનલ, ડોન અને ફ્રાઈડે ટાઈમ્સ. તો એમાં આ સમાચાર અમે વાંચ્યા અને હવે જે વારો કાઢી લેવાનો છે ટ્રમ્પભાઈએ એ પાકિસ્તાન સહિતના દેશોનો છે. એમણે એવી જાહેરાત કરવાનો સંકલ્પ કરી લીધો છે કે 60 દિવસની અંદર તમે જો સખણા નહીં રહો, ડેફિશિયન્સીને એડ્રેસ નહીં કરો તો તમારા લોકોના વિઝા એ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. અમેરિકામાં પાકિસ્તાન સહિતના દેશોના લોકો વિઝા પર જઈ શકશે નહીં. અને હમણાં તમને ખબર છે કે પાકિસ્તાનના એક રાજદૂત બીજા દેશમાં એ રાજદૂત હતા અને પાકિસ્તાન અમેરિકા ફરવા જવા માંગતા હતા. એમને છે ને પાછા ધકેલી દીધા હતા. પણ હવે ટ્રમ્પભાઈને કદાચ એમાંથી પ્રેરણા મળી. એ કહે છે કે પાકિસ્તાન મે ફેસ યુએસ ટ્રાવેલ બેન ઇફ ડેફિશિયન્સીઝ પરસિસ્ટ. હવે ડેફિશિયન્સીઝ કઈ એ તો ટ્રમ્પભાઈ નક્કી કર્યો. આપણી ડેફિશિયન્સીઝ કઈ તો કે ટેરિફ તમારા બહુ ઊંચા છે એટલે ભારત છે ને ટેરિફ ઓછા કરે અને ભારત 100% કરતા પણ વધારે એમ કે ટેરિફ લગાડે છે એટલે અમે પણ એટલા જ લગાડીશું અને તમે $100 બિલિયન લાભ જે લઈ જઈ રહ્યા છો એને છે ને હરખા હરખી ઉપર લાવી દેવાની વાત એમણે છે ને નરેન્દ્રભાઈને કરી. હવે આપણને $100 બિલિયન નો લાભ તો નથી મળતો, 40-50 બિલિયન નો લાભ અમેરિકા સાથેના વેપારમાં મળે છે. પણ એ પણ હવે ટ્રમ્પભાઈ એ રહેવા દેવાના નથી. આજે વોશિંગ્ટનનો રિપોર્ટ આવ્યો છે અને મારી પાસે ધ ન્યૂઝ ઇન્ટરનેશનલ એ અખબારમાં એ પ્રકાશિત થયો છે. એની વિગતો છે. એ ગઈકાલે એમાં રોયટરે અહેવાલ આપ્યો. આજે ઇન્ડિયા ટુડેમાં પણ એ અહેવાલ આંશિક રીતે છપાયો છે અને ડોનમાં પણ છપાયો છે. અને ડોનમાં આજે છપાયો છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત થયો છે ગઈકાલે, એટલે 14 માર્ચ. એટલે આમ તો આપણે ત્યાં 15 હોય ત્યારે ત્યાં 14 હોય એટલે કે આજે જ કહેવાય. અને એ અહેવાલ બહુ સ્પષ્ટપણે એમ કહે છે કે એમણે અલગ અલગ દેશો
41 દેશોને 3 સેપરેટ ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે અને એમને ગગલાવાનું નક્કી કર્યું છે. તમને ગગલાવાનો શબ્દ પ્રયોગ સમજાય છે કે નથી સમજાતો? ધમકાવવાનું. ગગલાવવાનું એટલે ધમકાવવાનું. ગામડામાં છે ને ગગલાવાનો એવો શબ્દ પ્રયોગ થાય. અમે ગામડાના માણસ અને ગામડાથી માંડીને અમેરિકા સુધી બધે જ અને આપણી આ ભાષા સમજાય છે. ઓકે, કારણ કે આપણા જે દર્શકો છે એ અમેરિકામાં પણ છે, યુકેમાં પણ છે, ન્યુઝીલેન્ડમાં પણ છે, જાપાનમાં પણ છે, ચાઇનામાં પણ છે અને એ આપણને પ્રતિભાવો મોકલાવે પણ છે. ઓસ્ટ્રેલિયામાં તો છે જ છે. એટલે એ ગગલાવો શબ્દ પ્રયોગ અમે કરીએ છીએ, કારણ કે ટ્રમ્પભાઈ આજકાલ બધાને ગગલાવી રહ્યા છે અને તમને ખબર છે કે ઝેલેન્સ્કી યુક્રેનના પ્રેસિડેન્ટને એમણે જે રીતે અપમાનિત કર્યા વ્હાઇટ હાઉસમાં બોલાવીને, આમ પાછા છે ને વ્હાઇટ હાઉસમાં એ આવ્યા ત્યારે એમને રિસીવ કરવા માટે ટ્રમ્પભાઈ હાજર હતા. બાકીના બધાને રિસીવ કરવા માટે ટ્રમ્પભાઈ હાજર હતા, માત્ર નરેન્દ્ર મોદીને રિસીવ કરવા માટે ટ્રમ્પભાઈ હાજર નહોતા. એ વાત મને કોઈ કોન્ટ્રાડિક્ટ કરી આપે તો મને બહુ મજા આવી જાય, કારણ કે મારા દેશનું અપમાન થયેલું છે. તો મને કોઈ એમ બતાવે કે નરેન્દ્રભાઈને રિસીવ કરવા માટે ટ્રમ્પભાઈ હાજર હતા, એ વિડીયો જો બતાવે તો મને બહુ મજા આવી જાય. પણ એ દરવાજે ઊભા નહોતા. જોર્ડનના રાજાને રિસીવ કરવા માટે દરવાજે ઊભા હતા, જાપાનના પ્રાઇમ મિનિસ્ટરને રિસીવ કરવા દરવાજે ઊભા હતા, ઇજિપ્તના વડાને રિસીવ કરવા માટે દરવાજે ઊભા હતા, ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટરને રિસીવ કરવા માટે દરવાજે ઊભા હતા. આ ટ્રમ્પભાઈની વાત કરું છું. પણ મારા પ્રાઇમ મિનિસ્ટરને રિસીવ કરવા માટે ટ્રમ્પભાઈ દરવાજે ઊભા નહોતા. સમજાય છે કઈ? વિશ્વગુરુને રિસીવ કરવા માટે ટ્રમ્પભાઈ ઊભા નહોતા. અને અગાઉ એવું થયેલું બાઇડનભાઈના અને કમલા હેરિસબેનના રાજમાં પણ એ થયેલું. એ એમના કક્ષમાંથી બહાર જ નહોતા આવ્યા. એ જ રીતે ટ્રમ્પભાઈ પણ એમના કક્ષમાંથી બહાર નહીં આવ્યા. સમજ્યા? એટલે ઝેલેન્સ્કીની વાત આપણે કરતા હતા. યુક્રેન જે યુદ્ધગ્રસ્ત યુક્રેન છે, રશિયાએ જેના પર આક્રમણ કર્યું છે, 3 વર્ષથી ત્યાં આગળ છે ને યુદ્ધ ચાલી રહ્યું છે, એ યુક્રેન નો પ્રેસિડેન્ટ આવે છે તો એને અપમાનિત કરે છે. આયર્લેન્ડનો પ્રાઇમ મિનિસ્ટર આવે છે તો એને રિસીવ કરવા માટે ટ્રમ્પભાઈ બહાર ઉભા છે, પણ એને પણ અપમાનિત કરે છે. ટ્રમ્પભાઈને અપમાનિત કરીને સેડિસ પ્લેઝર, જે તે નરેન્દ્ર મોદીને બીજાને અપમાનિત કરીને જે સેડિસ પ્લેઝર મળે છે, એ જ ટ્રમ્પભાઈ મેળવી રહ્યા છે. નરેન્દ્ર મોદી મજાક ઉડાવે છે લોકોની અને એમાંથી સેડિસ પ્લેઝર એટલે પરપીડન વૃત્તિ ગુજરાતીમાં કહીએ તો એનો આનંદ લે છે. જેમ દેડકાને તમે ઘોંચ પરોણા કરો, દેડકો બિચારાનો જીવ જતો હોય અને તમને મજા આવતી હોય, એમ નરેન્દ્ર મોદીને એ છે ને બીજાને આમ મજાક ઉડાવવામાં મજા આવે છે. નરેન્દ્ર મોદીની શું અવસ્થા થઈ એ તમે જોઈ. અને છતાં આપણા લોકો ત્યાં આગળ અંધભક્તો મોદી 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 એના નારા લગાવે. મારા દેશનું અપમાન થયું છે ભાઈ. ત્યાં અમેરિકામાં જે લોકો છે એમનામાં કોઈમાં તાકાત છે, છાણ છે કે ટ્રમ્પનો વિરોધ કરે જોઈન્ટલી? કોઈ સંગઠનની તાકાત છે કે ટ્રમ્પનો વિરોધ કરે કે તમે મારા દેશ, અમારા જે મૂળ અમે ત્યાંના છીએ, ભારતીય વંશજો છીએ, ભારતના પ્રાઇમ મિનિસ્ટરનું આવી રીતે અપમાન ન કરી શકો? છાણ હોય તો કહેજો પાછા. સોશિયલ સિક્યોરિટી ઉપર જીવનારાઓમાં ગટ્સ ક્યાંથી આવવાના? અંધભક્તો ત્યાં છે. એ અંધભક્તોમાં તાકાત હોય તો મોદીનું અપમાન થયું એનો વિરોધ કરે સંયુક્તપણે સંગઠન દ્વારા.
પણ આજે જે વાત આપણે કરીએ છીએ એ પેલા 41 દેશોની વાત છે. પણ એની સાથે સાથે મારે અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીમાં ભણીને ગયેલા ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએટ થયેલા અને ત્યાં ભણવા ગયેલા બેનશ્રી રજની શ્રીનિવાસન, એ રજની શ્રીનિવાસન એ હમાસના સમર્થનમાં એ ત્યાં આગળ દેખાવોમાં જોડાયા અને કોલંબિયા યુનિવર્સિટીમાં અર્બન પ્લાનિંગમાં એ ડોક્ટરેટ કરી રહ્યા છે, કરી રહ્યા હતા. હવે તો કરી રહ્યા ક્યાં, હવે તો એમનું એ પતી ગયું એટલે અડધે છોડીને આવવું પડ્યું. ફુલબ્રાઇટ સ્કોલરશિપ ઉપર ગયા છે બેન. એમણે એમફિલ પણ પાછું કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગ એન્ડ પ્રિઝર્વેશનમાં કર્યું. માસ્ટર્સ હાર્વર્ડમાંથી કર્યું એની સ્કૂલ ઓફ ડિઝાઇનમાંથી, અને બેચલર ઓફ ડિઝાઇન એ સેપ્ટ યુનિવર્સિટી અમદાવાદમાંથી કર્યું છે એમણે, આ બેને, શ્રીનિવાસન બેને. રંજનીબેન કે રજનીબેન એવું નામ છે એમનું. એમણે હમાસના સમર્થનમાં ત્યાં આગળ દેખાવોમાં ભાગ લીધો અને એમનો વિઝા એ રદ થયો. એટલે બેનશ્રી એ ત્યાંથી સેલ્ફ ડિપોર્ટ થઈ ગયા છે. સેલ્ફ ડિપોર્ટ, પોતાની મેળે ત્યાંથી બધું છોડીને આવી ગયા એમ એમનું કહેવું છે. હું કામ ગયા હતા. અને બીજું, અમેરિકામાં કેટલું વાણી સ્વાતંત્ર્ય છે ટ્રમ્પભાઈના રાજમાં, એ હવે બધાને સમજાઈ રહ્યું છે. અને ટ્રમ્પભાઈએ આજે મીડિયાને પણ ભાંડવાનું કામ શરૂ કરી દીધું છે. પોતાને અનુકૂળ નથી એવા મીડિયાને એમણે ભાંડવાનું પણ શરૂ કરી દીધું છે. એ પણ સમાચાર બહુ મહત્વના છે. પણ આપણે આજે છે ને પેલા 41 દેશોની વાત છે. એમાં એમણે પહેલું જે ગ્રુપ છે બનાવ્યું છે, એ ગ્રુપમાં 10 કન્ટ્રી છે. અને એ 10 કન્ટ્રીમાં અફઘાનિસ્તાન, ઈરાન, સિરિયા, ક્યુબા અને નોર્થ કોરિયા અને બીજા છે. એમનો વિઝા, ફૂલ વિઝા સસ્પેન્શન થવાનો છે. આ દેશના લોકો એ સંપૂર્ણપણે એમને વિઝા નહીં આપવામાં આવે ટ્રમ્પભાઈના શાસનમાં. અફઘાનિસ્તાન, ઈરાન, સિરિયા, ક્યુબા અને નોર્થ કોરિયા સહિતના દેશો, એટલે કે આ તાનાશાહ દેશો, અથવા તો જ્યાં તમને ખ્યાલ છે કે અફઘાનિસ્તાનમાં કોણ રાજ કરે છે, ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન આપણે જેને ગણતા હતા, હવે તો નરેન્દ્રભાઈ પણ એમની સાથે મંત્રણા કરવા માંડ્યા છે, દિલ્હીમાં બોલાવીને. ગઈકાલ સુધી એને ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન કહેતા હતા, હવે છે ને એ મંત્રણાના મેજ ઉપર આવી ગયા. આપણા દેશના લોકોની સાથે, મણિપુરના લોકોની સાથે મંત્રણા કરવાનો પ્રાઇમ મિનિસ્ટરને ટાઈમ નથી, મારા દેશના પ્રાઇમ મિનિસ્ટરને. પણ અફઘાનિસ્તાનના શાસકો, જેને ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન આપણે ગણતા હતા, એમને દિલ્હીમાં બોલાવીને એ મંત્રણા કરે છે. ખેર, ઈરાન સાથે આપણા જૂના સંબંધો છે. સિરિયા એ ઇસ્લામિક, ત્યાં આગળ ટેરરિઝમ એની બોલબાલા છે. ક્યુબા એ ડાબેરી એક્સ્ટ્રીમિસ્ટ છે. નોર્થ કોરિયા એ આમ તો ચીન ને પડખે છે અને ચીન એને પડખે છે. અને ત્યાંનો જે લીડર છે એને તાનાશાહ આપણે કહીએ છીએ. આ 10 દેશોનું પહેલું ગ્રુપ, જેને એ વિઝા નહીં આપે, ફૂલ વિઝા સસ્પેન્શન. સેકન્ડ ગ્રુપ જે છે એમાં 5 દેશો મૂક્યા છે એમણે: ઇરિટ્રિયા, હૈતી, લાઓસ, મ્યાનમાર અને સાઉથ સુદાન.
હવે આની અંદર પણ કાં તો તાનાશાહ હોય અને કાં છે ને ચાઇનાનો પ્રભાવ હોય, એટલે એવા દેશો એને પાર્શલ સસ્પેન્શન ઓફ વિઝા એવું કહેવામાં આવ્યું છે. અને થર્ડ ગ્રુપ જે છે એની અંદર 26 દેશોનો સમાવેશ છે. 26 દેશોમાં બેલારુસ, પાકિસ્તાન, તુર્કમેનિસ્તાન સહિતના દેશોનો સમાવેશ છે. મને લાગે છે ભૂતાનનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે રાજાશાહી દેશ છે. ભૂતાન આમ તો નિરુપદ્રવી દેશ છે, પણ એનોય સમાવેશ ટ્રમ્પભાઈના એડમિનિસ્ટ્રેશને એની અંદર કર્યો છે. અને એને 60 દિવસ આપ્યા છે. હવે 60 દિવસમાં એની શરતો જો નહીં માને, ટ્રમ્પભાઈની શરતો જો નહીં માને, તો એને પાર્શલ સસ્પેન્શન ઓફ યુએસ વિઝા ઇશ્યુઅન્સ એ રીતે એને બેન કરવામાં આવશે. અને આ રિપોર્ટ આ ન્યુયોર્ક ટાઈમ્સે, એટલે અમેરિકાના જ પ્રતિષ્ઠિત અખબારે આ દેશોની યાદી સાથે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. એટલે ન માનવાનું કોઈ કારણ નથી. આપણા જ ઇન્ડિયા ટુડેના અભિષેક ડે આજે જે અહેવાલ આપ્યો છે એની અંદર મેં તમને કહ્યું એમ કે પાકિસ્તાનની સાથે ભૂતાનનો પણ સમાવેશ છે એવો ઉલ્લેખ કર્યો છે એમાં. અને ભૂતાન નવાણિયું કૂટાઈ જતું હોય એવું લાગે છે. પાકિસ્તાન આમ તો અમેરિકાનું આંગળિયાત ગણાતું હતું, પણ હવે ચીનનું આંગળિયાત થઈ ગયું છે. ચીનનો પ્રભાવ પાકિસ્તાનમાં વધી રહ્યો છે, એટલે સ્વાભાવિક રીતે CIA ના બેઝ જે છે એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં છે. સ્ટ્રેટેજિકલી એ વધારે મહત્વપૂર્ણ છે. CIA પોતાના અડ્ડા છે ને એ પાકિસ્તાનમાં રાખ્યા છે, પણ ચીનનો પ્રભાવ પાકિસ્તાન ઉપર વધી રહ્યો છે. એટલે શાહબાઝ શરીફ અને જરદારી, પ્રેસિડેન્ટ જરદારી, પાકિસ્તાનના પ્રેસિડેન્ટ જરદારી અને પ્રાઇમ મિનિસ્ટર શહેબાઝ શરીફ, એ લોકોને ગગલાવવા માટે ટ્રમ્પભાઈએ આ ખેલ ચાલુ કર્યો છે. હવે એ ખેલ ક્યાં સુધી ચલાવશે એ આપણને ખબર નથી, પણ આવતા દિવસોમાં આપણે એ તરફ નજર રાખીશું અને તમારી સાથે અમે એમાં કંઈક પ્રગતિ હશે એની વાત પણ કરતા રહીશું. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.